જીવણિયાનું ગોરું છે ભડસેલું ભડસેલું રહે. એ આખી જિંદગી થી ખરા તમારા ગામમાં ભડચેલો જ છે ને ભડચેલો જ રહ. પણ નામ તો મારું ખરાબ કરે છે કા. પણ એ દાડા નતા પાડતા તમે તમારી વખાઈ જઈતી હોશો એ દાડા. અલે ભણા વખાઈ નથી જઈ પણ કીધું મારી પેનલ નો માણસ છે ને એટલે કીધું જીવણિયાને ચાવી હાલવા દે એટલે આપણું એક કામ થાય જીવણિયાનું એક કામ થાય. આવું કોઈ હોય ને મામા તો પેલા 7 વખત વિચાર કરવો પડે ને માણસ નું જોવો પડે કે શેરી જતા કોઈ નાટક તો નહીં કરે. આયા દાડા નાટક કરે પછી કરવાનું. પણ નાટક એ કરે પણ નાચવું તો તારા મોમાન પડશે કા. અમો નેરો નચાળે એમ તમારે નાચવું જ પડે કે શેરી આ જોતા નહીં નચાળા જ છે કે આ સરપંચ તમે છો ગામનો ખાલી ડેપોટી છે અને ગામનો ઓપરેટર છે એમાં તો જોવા કે કેટલી દાદાગીરી કરે છે પાણી છોડતો નહીં અને પાવર કેટલો. પણ આમાં શું કરવાનું. અમે ખરા ને તમે સરપંચ છો પણ તમારી પછી કશું નહીં થાય. નકર સરપંચ નાચે કે શેરી ડેપોટી નાચે એટલી બુદ્ધિ તો પકક ના પક. અને અમે ખરા ને મામા તમે નાચવાના જ છો બીજું કશું કરવાના નહીં. અમે તો પેલી 2 નળી વાળી લાવ્યો છે ને આખા ગામને બીવરાવશે તમે જોવા ખાલી. ભણા જીવણિયાની બીક નહીં લાગતી પણ તે કાલનું બંદૂકનું કીધું છે ને 2 નરીવાળીનું નામ લેશે ને એટલે મારા બાલ ઉભા થઈ જાય છે. જીવણિયા તો 2 લાફા લીધો પણ હમી લઈને આવો તો એની તો તાર આખા ગામનો બીક છે. અને એવો તો શિયો જબરો કહેવાય છે ગામમાં કોઈ કહેવા વાળો જ નહીં કે ડેપોટી થઈને આ બંદૂક લઈને ફળે 2 નળી વાળી તો કોક તો એવો કહેવા વાળો હોય કે ના હોય. ભણા હાલ નાક ખરો ને બરાબર કાયા થયેલો છે શાંત ના પડે ને ત્યાં સુધી ના હોમાં ના જવાય ને ખાલી ફૂંક મારે ને તોય ફૂલી જઈએ. પણ એટલી તો ગોડાને ખબર પડે કે ગામનો સરપંચ છે કદી ગામમાં એક હોટું લઈને નહીં આવ્યો 2 હાથનું લોબુ અને હારે બંદૂક લઈને ફરે છે એટલે એટલો તો વિચાર કરે કે ના કરે ગામ વાળા. મને શિખર હું ધાર્યું છે એ ખબર પડતી નહીં. કશું ધાર્યું નહીં. અરે ખરા ને ગામમાં કોક નવું કરશે બીજું કોઈ ધાર્યું નહીં હોને. એના તો નેવે મેલીસા પણ આ સરપંચ ની શેરી કાઢશે. આ 2 દાડા હોળ નહીં રાખો ને તો હમુરદી જતી રહે. કશું નહીં રહે કશું હાલ નહીં રહે. ગામમાં જવું નહીં. હાલ ખરો ને જીવણીઓ બહુ કાયો થયેલો છે એને ઠંડો પડવા દે પછી શાંતિથી વાત કરશું. તે ના હોય તો પછી કાચા બરફની ફેક્ટરી હોય મેં લ્યાવો તે 2 દાડા હુઈ રહે પાટી એવી પર. કોને વાત આવી છે ભણા કે કોઈ ઘરમાં ગોલું પેઠ્યું છે જીવણિયાના. અમુક હું ખબર પડે પેલા તો હું નક્કી ના કરાય કે કોઈ મેં વાત વાયરી વાતો સાંભળી છે પણ હાલ એનું પૂછવા જવાય નહીં ના પ્રહમી બંદૂક ખરાઈ દેતો. અમે એવી વાયરા વાતો સાંભળેલી ખરા ને એનું કોઈ નક્કી ના હોય. પાકા પાયે રૂબરૂ જોઈએ ને અત્યારે તાણે કોકને મોનાર કોકને કહેવાય. બાકી ગામનો કોઈ પણ માણસ હોય કોઈ કર્યું હોય તો બીજો આપણને કે ત્રીજાને કે એવી રીતના તો તોય ના સંભળાય કોઈની વાતો. પૂરી વાત જોણ્યા વગર ભણા આપણા ઢોલ નહીં વગાડવાનો. અને જીવણીઓ ખરો ને હાલ તો ગામમાં હોપ ફળે જતો વાગતું તો આપણા ઘેર જ આવશે કે અમે આવશે તો ખરો જ કે જાણે જાણે ઘેર તો આવશે. થોડો તાણ ગમો બેહી રહ્યો. આ ગામમાં બધા દાદા થઈ ગયા છે જો કે જીવન ને બીવડાવશે. હજી તમને ખબર નહીં ગામમાં દાદા તો ખરા ને જીવન જ રહેશે ને જીવન જ છે. અને આ મૂસો કોઈ એમને નહીં રાખી આ બધાનું બતાવવા માટે રાખી છે. આ ખરા ને ગામમાં કોઈ ગોઠતા નહીં. અમે સેવા ગોઠશી અને પાછા જોકે ભણ્યું છે આ ગામનું અને પાછો લાફા મેલા આ સરપંચ ને બધું કેવું પડશે અમારે. એ સરપંચ બંદૂક તો નહીં. એટલે કોઈ ગામનો હું કોઈ નોકર નહીં કે તમારો કોઈ પટાવાળા નહીં કોઈ તમારો ગુલામ નહીં તે ભણ્યો મને લાફા મેલા. એટલે જીવનલાલ થોડા ટાઢા પડો. અરે ટાઢા નહીં પડવાનું. કને તમને નોકર કીધા કને તમને શેઠ કીધો એ મને કયો ને પેલા. આ તમારું ભણ્યું રહ્યું ને તારો શું નહીં નોકર છે. નોકર નહીં કીધું 2 દાડાથી પાણી આવ્યું નતું. તમે નતા કેતા કે જઈને કોક ખોલ્યા એટલે પાવર કરવા માંડ્યા કીધું. એ તમારા બેવાનું ઠેકાણું ના હોય ઘેર તમે હાજર ના હોય તમારા ઘેરથી હાજર ના હોય પાણી આવીને બંધ થઈ જાય ભરવા મુવા હોય કે હારું થોડા ઠંડા પડો. અરે ઠંડા નહીં પડવાનું અમે તમારો ગુલામ નહીં હોય ડેપોટી. અમે શું કીધું તમે ગુલામ છો તમે ડેપોટી છો ગામના પણ ગામની ઓબલીના કાતરા ખાવાનું બંધ કરી દો. અરે કાતરા ખાઈ ખટાશમાં બહુ થઈ જશે. અમુ તો ખાટા જ રહેવાનું છે. અમુ ડેપોટી બની જાય છીએ કોઈ અને ગામની કોઈ દાદાગીરી નહીં ખંભાની. અમુ જે આવે ને એને ઉલારી જ પેલો એ જીવન ખોટું કરી દેજો. હા અમુ ખબર પડશે ગામ વાળાને કે ના જીવન નો પાવર કરે છે અમુ ગામમાં. હોય ને જોયું
ગમો એ ડેપોટી તું તો લાઈન બોલે પાવા જ દો. નહીં. ઊભો નતો રે નકર ઉલાડી મેલોત. આ તાર મોમો ઈકન લેવા આવો તો. એ હજી તને ખબર જીવણિયા નહીં. માફ મોરા અને આટલો બધો પાવર હારો નહીં. શેમ હારો નહીં? તમે દાદાગીરી આટલી કરો, બરોબર નહીં? લુખ્ખાગીરી હારી નહીં. અમે લુખ્ખાગીરી જ કરવાની છે સરપંચ. તમારે થઈને કરી લેવાનું. અરે તને તો ડેપોટી બનાવેલો બધો અમે પરપોટીઓ કરવા માંડ્યો હોય લે તું તો. તમે ગામના સરપંચ છો, કોઈ મારા માલિક નહીં, અને તમે મને ડેપોટી નહીં બનાવ્યો, ગામ વાળાએ ડેપોટી બનાવ્યો છે હવે. એવું ના સમજતા પાછા કમી બનાવ્યો. ઓવા. અને સરપંચ આ સોમલો ને ખેમલો રહ્યા ને ઈવન સમજાવો ને તો સમજાઈ દેજો પાછા. એટલે હું શું કામ જા દઉં લે વાને આ તારો પૈસા તું સમજાઈ આય કે મારો જા જુત્તો ભાઈ સમજાવા. અમે સમજાવવાનું બંધ કરી દીધું. આ તો તમને કહેવા આવ્યો છું. મને શું કે કહેવાયો? એના ખરા ને મારું ઘર રહ્યું ને એનો કાટમાળ બધું વેચવાનું કર્યું છે એવું અહીં. પછી તો ઉભા નતા રહ્યા નકે બે નળી વાળ લાવ્યો છે ને એનાથી ઉલાડી મેળો જ અરે બેઠો. આ બે નળીઓ વાળી છોતી લાવ્યો છે તું. અરે ગમે ત્યાંથી લાવ્યો હોય તમને થોડું કહેવાનું હોય. અરે સરપંચ જીવનલાલ ખરા ને કદી ધોકુઈ લઈને ગામમાં નહીં જાય, તમે બે નળી વાળી લઈને ગામમાં ફરો છો. લાવ તો હક લાવ પણ ગામ હોકા બરાકા કરે છે. અમુ તો ગોમ હોમ જ ભડાકા કરવા છે. આ તો તમારો ભણ્યો ઈકન ઊભું નતું રહ્યું ને કે ને ઉલાડી મેળો. જીવણિયા વધારે હારું નહીં. જીવન નો વધારે હારું નહીં, વધારે ગરમી ના હારી. અને સરપંચ આખા ગામની આગેવાની કરજો, પણ આ જીવનની મેટર છે ને ઈમો વચમાં પડતા નહીં. આ ડખો અમાર છે ને સોમલા બેવાનો ઈમો વચમાં આવતા નહીં. નકાવશો ને ઉલાડી મેલ્યો. એ કાયદેસર નું હોય તો આલી દે કે તારે છો ડખો કરવાનું આવે છે. હનું કાયદેસર નું? મારું ઘર છે, હું રહું છું, ઈનાનું આલી દઉં. તો પછી એ રાય બથાઈ પરવા શેમ આવે છે? અરે આ શિકાર શોથી લાવ્યો છે પેલો મૂર્ચંડ્યા વાળો રહ્યો ને એને પેલા ઉલાડી મેલવો છે. તે પછી ઈવાને મારા રીહી ભાઈને. બીજો ઉપર હુકા ઉતારે છે. અરે ઉતારું જ કે તમારા ભણીએ મને લાફો મેલ્યો તો ખાનો મેલો પાણી આવે છે કે નહીં આવતો ટાઈમ? જીવણિયા ટાઈમ તમારા બાપાનો સર બોર નહીં તે હોય 24 કલાક પાણી તારા ભરવું. ઘરનો ડખો તારા ઘેર રાખજે પાછો. જો પાણીનો ડખલો ગામ વચ્ચે હોય ને તો ગામ વચ્ચે પટાવવાનો, અને ઘરનો ડખો હોય તો ઘેર પટાવવાનો. ગામ વચ્ચે ડખો ના કરતો બધા તને કહી દીધું. આ તમારું ભણ્યું ગોમ વચ્ચે લાફા મેલે થોડું ચાલતું હશે. ઉલાડ મેલે હોર રાખજે પાછો. આ કીધું. અને ઇથર મારા આગળ ને કરતો નહીં ને કે જો ઓવા આ તમે ને આ મેટરમાં પડતા નહીં. આ કીધું આગેવાની કર્યું ને આખા ગામની ગમે તે આગેવાની કરજો. બાકી જીવનના ગળા ગળા ને તો તમે જ્યાં સમજી લેજો પાછા. આ કહેવા જ આવ્યો છું. વસ્તુ તો બહુ પાવર થઈ ગયો હો બહુ જીવણિયા. પાવર. ડેપુટી શું કોઈ ગામનો માણસ કોઈ આલી મુવાલી નહીં હોવો. જોયું પાવર? ઓછો તો જો કે આવરી કાઢે છે ને આ સરપંચ હોમો. જો કે પાવર જો વાર રાખજે ખાલી. જીવણિયા, તારી ઓછો 1 કિલોમીટર મોય ના ગાલી દઉં તો મારું નામે સરપંચ નહીં. આ તો હારું છે ડેપોટી માં આવ્યો છે. જો બાકી સરપંચ માં આવ્યો હોત ને તો બે ખભે બે ફરે ભરાઈને ફરવા પાછો આવ્યો અને આખા ગામને બીવરાવતા રહ્યો. આ બંદૂક લાવે છે એટલે ગામમાં કોઈનું ગોઠા નહીં હો. હારું થયું ગામ વાળા સરપંચ ના ભાઈ એના બનાવ્યો. ઘરનો ડખો અને ગામ વાળાને કહેવાનું શું આવે છે? અરે કુટી કોણ કે તમે સોમલો બધા તું તાર ભેગા બધાને થઈ ગોળીઓ માર કે સમલાઈ વન જાય બીજો હુકા બંદૂક બતાવે છે. તાણે બોલા, કોક નવું કરશે આરે. કોઈના ડખામ જવાનું નહીં. જેને જે કરવું હોય એ પણ કરો. પણ જીવણીઓ ભરાઈ રહે ને તો કોઈ બાર કાઢવાનો નહીં બના. અરે ભરાઈ કોક માથાનો મળશે નહીં ના જો તો બોડું ફોડી નાખશે એની બંદૂકથી જ. અરે ગમે તે જ ના થાય મામા. અત્યારે ગામમાં ખરા ને અત્યારે કોઈ તમારું નહીં. તમે સરપંચ છો તોય એટલે કોઈના ડખામાં જવાનું નહીં. જે ડખો કરાય પર પણ હાલ ગામમાં જાય જેવું નહીં નહીં. જવું. એ ત્રણ જણા ગમે તે જ ના કર્યું ગામમાં. એમાં આ તો હારું હા તે જીવણીઓ છે તે ગામનો ડેપોટી બન્યો છે અને આનું કોઈ ધારાસભ્ય બનાવી દે તો પછી ચચેર તો કમાન્ડો લઈને ફરેલે બંદૂક વાળા. શું માં કાકા એના અમુકો કોઈ છે દર કરીને જોવે ને ભટ લે તક ઉલાડી મેલ આવે. એટલો પાવર હોય તો અરે આટલું જોર કરે. ગોબરિયો એવો જ હતો. સોમા કાકા ગામનું ડેપોટી છે ને એને ચકડું પરપોટું તોય આટલું બધું જોર કરે છે ને બંદૂક લાવી દીધી છે. પણ ચિંતા કરશો નહીં. શેરના માથે હવા શેર હોય એની એ દવા કરી નાખી છે. અને ખરો ને અમે તો કેસ કરે છે ને એટલે આને કોઈ નહીં કરવાનું. ડેશને કરી સોમા નાખવાનું કાકા છે. આજકાલ મોમાં આવી જશે અલ્યા બત્તી વાળી ગાડીમાં બેહાડીને લઈ જશે. પણ તું તાર કે કઈ બેઠો બેઠો ભડાકા કરે અને ના. પછી આવી જા સાપામાં નોમ સોમા કાકા હું આજીવન કેદ. આ સરપંચ ના ઘેર તમને ઇમનામ લઈને નહીં જતો. ઓને ખરો ને એને 4 ડગલો ચડવાનું કીધું છે ને કે આ ઇને જ સરાયો છે ઇને. આ વધારે ધર ચડી ગયો છે. બીજું કશું નહીં. આ બધા નાટક ખરો ને વાંચી જ છે મને ખબર ને. એક કામ કરો ઓની એ ખુલ્લા શબ્દોમાં કહી દો ને ચોખ્ખા શબ્દોમાં કહી દો કે તારે જે નાટક જો કરાવતો હોય ને એ કણ કરાવજે. બાકી ખેમાના ને શંભાઈ પહાણ નહીં.
અને આ મેટરમાં તો પડતો જ નહીં, આ તો દૂર જ રહેજે. એમ નહીં, ખોનગી હારે બંદૂક લાવે ને એને આલી હોત તો બીવડાવા. શોમા કાકા તમારો કાયમનો વિરોધી છે. આ પહાણ રહીને તમારી પથારી ફેરવા છે, બીજું કશું નહીં ઘર તો કરતો. પણ નહીં મેલું, ઘર તો લેવાનું છે, પુંજાબાનું છે ને પુંજાબાનું રહે. નવાઈ જ નહીં ને, તાને. કાયદેસર કાગળીએ તમે માલિક છો. કાગળ તો આપણું જ છે ને. કોને કહી દો ને ચોખ્ખા શબ્દોમાં કે તારા ખરું ને અમારા મેટરમાં નહીં આ પડવાનું. કહી દઉં ને. હા એમ એટલે પછી મારા વધારાની માથાકૂટ ના કરવી પડે. એટલે કે હું ખરો ને બેહાલી જોઈએ. ના ના નહીં ઉતાવળ કરવી. જો લોકોનું નખો જ વાળીને બેઠા છીએ. એ પેલા બોલતા ફોન રાખ ખેમલા. તને કનું નખો જ કાઢ્યું લે મે? આખા શીખવાડ્યું ગામમાં- ને. સરપંચનું નખો જ કાઢવા બેઠા છો બધા ગોમારા. એ લોકોને શીખવાડીને મોકલે છે ને પાછો પંચાયત કરે છે. બધા ગોડા હે તે હું શીખવાડતો છું ગધરા ગોમારાને. ચલાવવાના અમારા હંગાત. કને શીખવાડે મે? આ ગોબરિયા વાળાને કરે ભડાકા કરવા બે નાળી લઈ આલી. એટલે સરપંચ ના તો ખૂણા પડેલી છે લે આલી છે ને. તો પછી એને લાયા છો જી. તમે આટલો વાર સરપંચ ના ભોગવ્યો, તમે કોઈ દાડો કાંઈ હારી કોળી નહીં લાયા અને અરે બે નળી વાળી લાયો છો જી. એટલે ગામનો સરપંચ ને બંદૂક આલી છે લે. તમે પહાણ રહી સપોર્ટ કર્યો છે લેવરાબામાં એટલે. એ ખેમા મોટું સંભાળી ઓહા બોલ. નાખજો, ઘોડો ને ગોફેર આ બધુયા. નહીં. ભેગું કરીને મોમાં ઘર ભેગું કરાવીને છો. જીવન ખબર રાખીને ભરાકા કરો છો, બીજું કોઈ નહીં. તારો ભાઈ ખરાનો અમે ભરાકે મારે એવો જ છે. એ હું ભડાકે મારા બધું આલી આયોજન થઈ છે ગયું. મોમન ઘેર અરજી. આજકાલમાં આવશે લઈ જવી જજો ઓટા મારજો. ના હું શું કહી દઉં લે? ભાત ખવડાવજો. તમારો પાડેલો તારો ખવડાવ. ભાઈ છે તે જા અરે છોડાવવા. પૂંછડામાં પઈ ગયો, મારો ભાઈ નહીં, મારો તો દસમન છે. અને વાર રાખજો. આ છે માકા કાના બુહાનું મકાન હતું, ઈવાનું મકાન છે અને ઈવાનું મકાન રહેશે. આ મકાનમાં તમે વચમાં કોઈ માથાકૂટ કરવા આયા, એટલે મારા રવા બરસીકાન. આ મેટરમાં તમે પગ પહેરો કર્યો તો પછી મજા નહીં આવે. આ તો મને કહી દઉં. એમાં અમાર તો કોઈના ડખામ આપવાનું હા નહીં. બસ એટલે રાખજો. સરપંચ હોય તો ગામનું કામ કરશે. જીવણિયા તો કાલે 3 લાખ ફામી ચાર દાડોથી ડેપોટી બનાવ્યા છે, એમાં તો આખા ગામના ધણી થઈને ફરે છે. અરે એક દાડો કોક બદલવા જાય તો લાફા મેલશે, બીજી દાડો કોક ઘર સાફ કરવા જાય તો ભડાકા કરશે. ઓકે, ડેપોટી બની જાય. નાટક દલ્યો છે બધો. એ તો ખેમા તમન બીવરા હું વાયના વાય ખરા ને ભણે જ પેટા રહું છું તોય 3 લાફા મેલ્યા કાલે. 3 લાફા મેલ્યા. તમે બધા એક માળાના જીવણિયા હંગાતી મને ગણે છે, હો. મને ગણે ને હો. જીવણીઓ તો તારા કરતી હારો, તું તો એનાથી જ એ, એવો છે. ખેમલા મોટું સંભાળી વાત કર. ઇજ્જતથી વાત કરવાની હો. ગો મારો જેવો કોઈ તેવો ખરાબ માણસ નહીં થઈ કરતો. હું. આખું સંવિધાન ભણી બેઠો છું હું. મને ખબર પડે છે એ કલમ છોકરા લગાવી. આ ગોબરિયા વાળા લગાઈ છે ને તે માંથી 12 મહિને નહીં નીકળી શકે. અરે એ ગોબડિયા વાળા ત્રીજી 3 કલમમાં લગાવ તો હવે સરપંચ ને ફેર નહીં પડે. જો સરપંચ ને કોઈ ગુનો કર્યો હા તો પછી એનો બંદૂક લાયો છે તો જી. વાય કલમ લગાવે છે એમાં આવે છે. એનો બંદૂક લાયો છો થી. અત્યાર સુધી ગામમાં ફરતો તો કોઈ દાડો હારું બાણ કાપવાનું ધાર્યું નહીં લાયો અને તારા ડેપોટી બનાવ્યા પછી એટલે એને તારો ખરાઈ. કહેવાનો મતલબ એમ છે કે મેં ડેપોટી બનાવીને હું બંદૂક લઈ આલી. આ બધો આ નાટક એ થી જ કર્યો છે. ખેમા, તારા મગજમાં ખોટું વ્યામ છે, વાર રાખજે પાછો. હું વ્યાયામ કરું ને 1000% પાક્કું હોય તાણે જ કહું, બાકી ભૂલ કદી થાય ના છે કહું. ખેમા, તારી ભૂલ થાય છે. કશો વાંધો નહીં, મારી ભૂલ થાય છે ને. આમાં શોમા કાકાના ઘરની મેટર છે ને એમાં અરે પડતા નહીં. સોમલાનું ઘર કેરોસીન સોટી એ! સુટી ના બાર. એટલે મારું ઘર કુટી બારવાનું તારે તો ઘર નહીં, લોકોનો સી નહીં કુટી બનાવો છે. પુંજાબાની નિશાની છે હવે. અલ્યા પણ શું લઈ લીધી નિશાની એટલે મને જીવણીઓ? આલી દે. કોઈને ના મેં મારે બાજુ તારું ઘર. જીવણિયાને નહીં મારવાના. એ જીવણિયાને ઘેર જઈને કે કીધા ને વાયકણ હુકા કૂતરાના પટામ ભજ ભજ તમારે કરે. કહેવાય છે અમે. કશું આ અમારે કરતા નહીં. જો કોઈ કાયદો હાથમાં લેતા નહીં, શાંતિપૂર્ણ વાત કરીએ છીએ. હા. મારી નહીં, શોમા કાકાની કાકાની અને જીવાણિયાની હા. ઘરની ડખાવાળી મેટર છે. બરાબર. આ મેટરમાં ગામમાં ગમે તેવો ઝઘડો થાય કે મોટું યુદ્ધ થાય પણ તમે અંદર આવતા નહીં. નકર તમે આવશો ને તો ભેગા તમે વઢે. જો ખેમા જીવણીઓ બંદૂક લઈને ગામમાં ફરે હે ને એમાં સરપંચ નું કોઈ ફેર નહીં પડે. સોમલાને કાલ ગોળી મારતો હોય તો અત્યારે જ ના મારે અને જીવણિયાને સોમલો કાલ ગોળી મારતો હોય તો અત્યારે જ ના મારે. સરપંચ ને કોઈ ફેર નહીં પડે. હોમિયામાં તમે તાર લડી મળો. ખેમા ગોળીઓ મારવાવાળા તો ખરા ને બધા. હા, બાહુસ માણસો ને બધા દાદા હતા ને ઈવન માટે તો સાબરમતી માં 4 કોટડી વાળી બનાવી જ છે. એટલે એનો વારો તૈયાર જ છે. પણ બરોબર? આટલી બધી બીક લાગતી હોય તો બખ્તર ફેરીને ફરો કે તને નકર ના, હોમે મને ગટુ લાગે. લડી નાખો. આને હું થઈ કે ગયું. બખ્તર પહેરીને ફરીએ? એટલે આ ભાષણ મને હું કાલવા આવ્યો તો હોય. વચ્ચે આવતા નહીં, એના માટે એના બચાવ માટે આવતા નહીં. હલો શોમા કાકા. અમે એને જ ચાલ જીવણીઓ કહે મારો ભય થતો નહીં, એ ગામનો ડેપોટી છે એટલે કુટી લે હાય રે. પહેલી સમજો તોય છેલ્લી સમજો તોય આ ચેતવણી આલી દીધી, વાત કશો પૂરી વાંધો થઈ નહીં, જાય. અને આ બધું ખરું ને બાબુજીએ પથારી ફેવરી છે. અને હોબળો પોલીસ સ્ટેશનમાં કેસ તો ખરો ને
લખાઈ આયા જ છીએ એટલે પોલીસ મારે મોકલવાની આ તમારે મોકલવાની નહીં આવશે એવી પેલી તમારે ઘેર આવશે મારે ક્યાં રૂકાલ્યા સરપંચ મારે ક્યાં રૂકાવા સરપંચના પહાણે જ આવે કે એટલે બંદૂક હું લાવ્યો છું તમે નહીં લાયા તો હરખા હરખા જવાબ આલી દેજો આ તમને કહી દઉં ધૂળ કાઢી નાખું બધો ની હું ભડાકા કરે છે હાખો સસુરીઓ કરીને મેલી દઉં છું કે નહીં બધાનો બે સસ્પેન્ડ થહો ઓહો પાછા વાર રાખજો એ તારો ભાઈ બંદૂક લાવ્યો તો સસ્પેન્ડ કરી લે જમા જેમ કાકા ગુનામાં આ રહ્યો ખરો ને હા હાથીના જેમ તાબવાના જુદા છે અને ઓના તાબવાના જુદા છે આ તો આની ઓનો- બંદૂક હોય અને જમા જીવણી કાકા, લાવી હોય મને ઘણા સુધી વિશ્વાસ આવો ઓનો ખરો ને હા. પૂરેપૂરો ટેકો છે મને ખબર ને એ એકાની કરી વાત કરી હા એટલે બફારો કરી પેલા તાર મોમાં આવે ને જવાબ આલી દેજે એમાં ચાલે કાનૂન હાથમાં નહીં લેવાનો હો અમે ખરા ને છીએ શાંતિથી વાત કરીએ છીએ કાયદો કંતે કોલે ટેકો આલ્યો નહીં એમ નહીં કેતો ટેકો આલતા નહીં એવું ના ના કીધું તું અગડિયો કરી કે તો સરપંચ શીખવાડે છે ને સરપંચ શાંતિથી વાત કેમાં? કરીએ છીએ ને ઉભો રહે. તું વચમાં પંચાયત કરે નહીં શાંતિથી વાત કરીએ છીએ ને એનો મતલબ એવું ના સમજી લેતા બરોબર કે અમે બાપડા બિચારા છીએ જ્યાર સુધી કાયદો હાથમાં નહીં લીધો ને ત્યાર સુધી શાંતિથી રહેવાનું કલમથી કોમ લેવાનું પણ છે સોના ઝઘડા વાળા નહીં લડી નાખો કરવાના ખેમા. તમે તો લડી નાખો કોણ કામ જ આવી ચલાવવાનું. બે આલ્યો ને એ ખેમા માપ મળો હા માપ મળો બે આલી દ્યો કેમાં? ને. ઘરવાળાનું ઘર અને તારી ગોશ એમ નહીં જતી હાલત જતો રે ખેમા બે હાલવા વાળો તો હાલત આનું ગુસ્સો ફોન નહીં. બંધો પર તૈયાર થઈ બંધો. જાઓ. રોખાઓ ખેમા. ના 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 તું કલામની વાત કરે છે એટલે કોર્ટના પગે જતી એકલે જ નહીં જોયા સરપંચે કોક દાડો સહી કરવા જાય છે કોર્ટમાં ખેમા. જોયા છીએ, અમે જેલનો જોજો બધા ભેગા થઈ. નાથાબેન ફોન કર્યું તું એ શું નાથો ધારાસભ્ય એ નાણા વગરનો નાચ્યો કશા કોમમાં નહીં આવે ખરા કોમમાં અને એ ખેમા જે ડખો હોય ને સરપંચના ઘેર પેલા કહેવા નહીં આ બના તને કહી દીધું તું વગર બોલાયેલો ઘરનો મહેમાન- ડખો હોય તો ઘેર પટાવજો તું વગર બોલાયેલો મહેમાન ના થઈ જતો ઉભા થઈ બરાબર? જશો ને પછી એટલે હું તમે તારે હાલો, મારું મગજ ખરાબ કર્યા વગર કોઈ નથાલાલની જરૂર નથાલાલનું એવું કરવા છો તારે ખોટું વન હલવાઈ નાખશો અરે તારો નાથાલાલે નહીં આવે કે મણીલાલે નહીં આવે ખરા ટાઈમ શોભા કાકા હેડજો હેડજો વધારે વધારે બગડ્યા જાય છે હું સરપંચને બીવડાવતો કે નાથાલાલ નું નામ લેવા દે ને મને તમે ખરા ને બુઠ્ઠા જેવા છો મૂર્ખા જેવા છો કેમ? નાથાલાલ ની હોય શું જરૂર છે એ રાજકારણીઓ માણસ છે કોક દાડો જેલમાં જઈએ તો બહાર કઢાવે બાકી નાથાલાલ નું નામ એમને નહીં લેવાનું હેડજો અને પેલો નહીં લેવું, ગોબરિયા વાળો કદી નહીં લેવું. પેલો ગોબરિયા વાળો છે આવતો ના હોય રસ્તામાં વાર રાખજો એક કામ કરજો હા. ઘેર નહીં જવું આજે કેમ? જેવી પોલીસ આવે ને ગમની હોટલ જ બેહી રહીએ હા. પોલીસ આવે ને તરત જ ઘર વતાઈ આવીએ કે સાહેબ આજ ઘર છે અને બરાબર. વાયકલ જ બંદૂક શકીએ એટલે મોંમાં સીધા લઈને જતા રહે હા જમા કાકા બધિયા ટીલી લીલી આવજો કરી ઘેર. આ જોક બધા ચિયર ગામના કાતરા ખાઈને આવે છે જોક સરપંચ હોય. અબલી કરે છે સરપંચ ના હમે મામા તમે સરપંચ બન્યા હોય ને તો ભલે બન્યા બાકી કોઈના ડખામાં જવું નહીં હો ટસકે વટાઈ જતા બંદૂક અને જીવણીઓ લાવે છે પણ દુવારો તારા મામાનો નેકરી ના જાય ભણાવવામાં આપણો હનો જુવાળો નીકળી જાય અરે ખરા ને તૈરામાંની એક આદો ઓછો થાય સપ્તેશ્વર લાગે ને તો રૂમાલ લઈ જવાનો જીવણીયાને નહીં. ડેપોટી બનાવીને એ જ ખોટું કર્યું છે અરે તેલ લેવા જો જીવણીઓ ને બીવણીઓ કોઈના ડખોમ જવું ખોટો નહીં માણસ આવી ગયો છે ખોટો માણસ એ વખત નતા પાડતા હતા ને અત્યારે ખોટો આવી ગયો કેટલા પાવર કરે છે જો કે એક જ વિચારી હોત ને તો અત્યારે તારા મામાનું આ ગરમી હોભરવાનું ના આવત એક જાય છે ને એક પાવર કરવા આવે છે પણ ગોમમાં લડી નાખો કે હોય જ લડવાનું છે એટલે તમે તો- ગામનો ડખો હતો હું પટાવ હતો ઘરનો ડખો છે અરે તેલ લેવા જોઈએ તો કુટી લેહીનો ભાઈ નહીં શોમલો હું તો બંદૂકો ફોર કે લાકડીઓ તો કે તરવારે મેલું પણ આપણે જવું નહીં જો કોઈના દખામ જવાનું નહીં એકબીજાનો ભોડો ફોડશે ને પછી ઓટોમેટિક બેસી અરે હું તો હું કઉ છું ગમે તે કાદો ઓછો થઈ જાય તો રૂમાલ લઈને જવું નહીં રે બાયણ તમારે જે કરવું હોય એ કરવા જોઈએ એમાં ના હોય ને તો તું ફોન કરજો સાહેબ છેલ્લા રે એમ શું માં કાકા હસી કોઈ આપણે ફોન કરીએ ના આવે ઈવન ખબર હોય શિયા ટાઈમ અને હું કરવાનું ને હું નહીં અત્યારે જીવ આપણો જોખમમાં છે એમ કેવું છું જો માં કાકા એ બધું તો બરોબર અને આ જીવણીઓ ખરો ને ગોબરિયા વાળો હા. આ બંદૂક લાવ્યો ને એ બહુ સારું કર્યું શું સારું કર્યું એની આડમાં એરો જેલમાં જહ કે નહીં જાય હા. એરો જેલમાં જહ એટલે આપણે એનું ઘર ખરું ને તમારે બારે બાર ઘરાક કરીને હું તો કહું છું વેચી જ મારો હર સહી કરી નાખજો તમારું જ નામ સમય તે આપણું જ છે કે બારે બાર કોમ થઈ જાય એમાં તો આ કાઢિયાન હું ના પાડીને આવ્યો અત્યારે હાલ કે તું આ મેટરમાં પડતો નહીં જો. નકર વળી પાછો તો એરો મેટરમાં આવે ને તો એને ખબર છે કે આ ઘર વેચ્યું એટલે ગોબરબાના ભાગમાં આવ્યું તું પણ પુંજાબાનું નામ ચાલે છે પંજાબાનું નામ છે ને
મારા ખાલી મરણનો દાખલો આલ્યો ને એટલે સોમા પુંજા થઈ જશે. ચિંતા કરશો નહીં, તમે વારસદારમાં સો જ છો માં કાકા. એટલે આટલું કોમ થઈ જાય, મોમાના ઘેર જાય એટલે તમારે બસ આટલી તૈયારીઓ રાખવાની. ઘરાક તો મુલાવું જો ના હે કે પૂરું કર્યું નહીં હોય. બસ એરો જેલમાં પકાવે કે પૈસા ગણી લેવાના. ખોલીને અને ખાલું મેરાવ તો વેચી માર. વેચી જ મારવાનું કે જરૂર છે એક છે. શોમા કાકા પછી 2-3 જણા ખરા ને આપણે ભેગા થઈને હા. જતા રહીએ છો અઠવાડિયું બાદ એ પૈસા આવી લઈ. કંટાળો છું લે ફળી આવીએ. શોમા કાકા હા. તમને ખરા ને અઠવાડિયું લઈ જાઉં રણુદા રોમાપીરનો દર્શન કરતા આવીએ અને ફરતા આવીએ. હા. અને એરા મોમો આવશે ને જીવણિયા લઈ જશે ને એટલે તમારા આર્યા પોણા ને મજા આવશે. લેર પડી જાય. આ ઘર ઉપર સર્યાન ભૂસકા મેલીને જ્યાં તાના દેખોણા નહીં. આ ખરા ને દેખોય ને તો યુવાના ખરા ને હાથ પગ ભાગી નાખવા છે. જાંજો દીવાના હાથ પગ ભાગો ને તાંજો દી મને ઊંઘ નહીં આવે ઊંઘ. આ ખરા ને અમુ હોમાં પડ્યા છે પણ અમુ ખરા ને ઓનું લગીને ચલપવું નહીં. મારો ભાઈ સોમલોય હું લાયો એનું એ લગીને ચલાવવાનું નહીં. અને પેલો મૂર્છન વાળો રે ને એ રે એના શેરી શેરી ફરાશે ને એરો ચડાવે છે, બીજું કોઈ નહીં આ સોમલાને. પણ બે બેવાને ભાગવા છે, એકોને મેળવા નહીં. એક અઠવાડિયામાં તો તમને ખરા ને પૈસા ગણતા કરી નાખ્યો. પૈસા ચિંતા નહીં કરવાની. એરે મોય ના મોય રહે ને તો પછી બધું આપણું જ છે. જો એ શોમા કાકા, બીજું વરખ આ ગોબરિયા વાળાનો અવાજ નહીં આવતો? ઓવા જોજો બંદૂક તો લઈને નહીં આવતો ને જોજો. બંદૂક છે પણ ના હે ના તો બરાબર અમે દાદાગીરી કરીએ ચાલે. એ ગોબરિયા વાળા અમાય અમાય એ ઓમાય એટલે ડેપોટી શું ડેપોટી ઇજ્જત થી બોલાવાનું. ડેપોટી હોય તો જુસ્સા મારે. ઓવા તારે તેદાર છે ઊભી પૂછડે નાઠો તો ઉભો રે કા. તારામાં તાકાત હોય લે કે તાર હોમી સાથી લડી લે. એ બંદૂકો લઈ લઈને શું આપવાનું આવે છે? અરે જો હોમાં પડે તો જ્યાં સમજી લેવાનું. લખવું હોય તો લખી લે. એ ઘર વેચ્યું ને એટલે એમાંથી તને વાનોય નહીં મળે. બરોબર? એ શોમા કાકાનું છે અને શોમા કાકાનું રહેવાનું. અને તારા માટે તો ખરો ને સ્વર્ગની સીડી તૈયાર કરીને મેલી જાય. આવો તૈયાર રહો. બચ્ચા કેવડાઈ દો બચ્ચા. હજી ખબર નહીં હોય જીવનની. બચ્ચા કે છે ને એ વર રાખજે. એ તો બે નાની વાળી ઘેર મિલીને આવ્યો છે એટલો. અને સોમલા ઘરનો સપનો તો છોડી દે. સોનો મહિનો પેલા સાપડામાં પડ્યો રા. એ સપનું પૂરું થઈ જશે અને મારા જો બેટા. ખેમા મર્ડર કરવું પડે ને તો મર્ડર કરી નાખો. પણ ઘર તો નહીં જ લેવા દઉં. કેટલો કરી નાખ્યો? મર્ડર તો નહીં કર્યું પણ અમુ શરૂઆત તારાથી કરવાની છે. પેલું મર્ડર તારું કરી નાખું છે. અને એ મૂર્છનને વાળા તું તો વચમાં આવતો જ નહીં. અને ખેમલા હોબર એક મર્ડર કર્યો ને તોય સજા પડશે અને 2 મર્ડર કરે ને તોય સજા પડશે. એટલે અમારું મર્ડર કરીને તું જે શોકણ્યો હે? અરે શોકણ જો જેલમાં જ તું એકલો મર્ડર કરીને અમે 2 જણા હું બંગડીઓ કરી દીધું. તો ઘર તો નહીં જ લેવા દઉં સોમલા. એક તો પગ નહીં પહેરાવો કરવા દઉં તમને. ચિંતા કરશો નહીં. શોમા કાકા દીવો લબવાનો થાય ને એટલે ભપકા મારે થોડા. એવું જ છે. તમારા દીવાની હોર રાખો. સિયા દાડા ઓલે જાય ને હોર રાખો. તારે તમે જાતે ઓલી કરશું ખરા ભલી. ઓમાં પડતા જ નહીં. કશો કના વાંધો છેલ્લી નહીં. ચાલે છે. હા, ધમકી છેલ્લી, આવતો છેલ્લી. તો ધમકી. ઓમે પણ રહેવાનું નહીં. ઓહો. જોડિયા મોમાનું ઘર છે એટલે મોમાનું એટલે મોમાનું ઘર તો અમે જોયું છે. અમે રોજ જઈએ છીએ. હા કશો વાંધો નહીં. એરા ખરા ને હારા મોમાં છી. આ રહ્યા ખરા ને બરફની પાટા ઉપર ઊંઘાડી ઊંઘાડી વેરા મોમાન ઘેર મોકલવાનો છે. એ બધું સપનું ભૂલી જવાનું. એ બધું કોઈ ના થાય. આ ડેપ્યુટી સરપંચ કશો વાંધો ડેપોટી બરો કોઈ હક આલી દીધો હે ડેપોટી છે તે. હા તું તારું અંબાર અંબારેલું જ છે. અરે તું તારું અંબાર. એવા તો પગ મેલતો હું અંબારે. સોમા કાકા કાદવમાં કકરો નાખશે તો આપણે કાદવ વાળા જ છે. બેહો એનું પટી ગયું છે એટલે સોમા કાકા ઓમય આવ્યો ખરો. હું કીધું લે કોણ હું કીધું અને સામું કીધું એટલે જીવાડે હા, આમાં ખા. ખબર મને ને? ખબર છે તું જ કોણ બંબોરો છો આના. તું હમણાં એ, હા ખા. તારો મૂતરને તો વાળો ઓછો નહીં એ પીતો. જીવણિયા મોનથી વાત કરવાની. તને હું મનથી વાત કરવાની લે. અમુ તું તો હા તું ખા. હું આગેવાન છે. તારો તો ખરો ને કોટો કાઢી નાખો છે. આખા ગામમાં શુક કરી નાખવું છે તારા નોમનું. મારે તો શું થઈ કાઢવાનો ગયું? તો જ્યાં એ વાયરો ખોય બધા. આ જીવન નહીં હોય. આ જીવનનો પટો ખાધો બેઠા છે. તું કુડારે નહીં. તારો મોણા તારો પણ બોલ તારો ખોટો હો. સોનું મોનું હેડવાનું કાંઈ. એ તો બે નળીવાળી લાલ નહીં ને તો ઉલાડી ગયેલું. એટલે ઉલાડીને જીવણિયા, તું બે નળીવાળી લઈને ગામવાળો બીવરાવવાનું હારું નહીં હો. ગરીબ માણસો જીબ્બા જો શાંતિથી. અમે જીબ્બા નહીં દેવાના. અમે તો ઉલાડી જ મેળવાના છો. એટલે જીવન તો અમાર પાસે કોઈ માંગતો હોય તો માં જ આલી દઈએ. એટલે જીવન ગોબર જીવો છો અમો. જીવો બોલે ને. આ રહ્યો જીવન ગોબર. આ રહ્યો બોલ્યો. કોણ બોલી હતી?
સાહેબ આજ છે જીવન ગોબર ઓનો જ કેસ લખાવાયા હતા અમે આ ગામનો ડેપ્યુટી સરપંચ જીવન ગોબર. આ ગોળીઓ ડેપ્યુટી મારવાની વાત કરે છે સરપંચ અમને. અને તમે જોયું તમારી નજરો આગળ કેવી ધમકીઓ હલતો તો અમર સાહેબ આ તો ધમકી નતો આલતો, વાતો કરતો બે હતો. નળી વાળી લાવ્યો છે સાહેબ ગામના ગરીબ માણસો હોય ને એને ખળાઈ એના બધા નાટક કરે છે એવું નતો કેતો સાહેબ. બે નરીવાળી બંદૂક તું લાયો છે અરે બે નળી વાળી હું એક નળી વાળી ભારી નહીં મેં તો કદી. કમ્પ્લેન હોય કમ્પ્લેન આલી છે ને કાલે તો લઈને આવ્યો તો ધાબા ઉપરથી ભૂસકા મેલે પટ્ટીઓ નથી બનાવી. આ તો સાહેબ બીકણ છે, કશું નહીં લાવ્યો હું તો. એ વાત જવા દે તું આખા ગામનું બીવરાવા માંગે છે ના સાહેબ હું તો આખા ગામમાં ગરીબ હોય ને તો જીવન. હાલ તમારા હોભળ તો હું કહેતો હતો કે ભડાકા કરીને ઉડાડી મેલું એ સાહેબ હું ટીકડીઓના ભડાકા કરવાનું કહેતો હતો અરે કાલા બેને દોરાયા હતા બંદૂક થી નતા દોડાયા દોડાતા ને. ઓહો. સાહેબ એટલે તું દાદા થઈ ગયો ગામનો દાદા થઈ ગયો સાહેબ મેં કશું નહીં કર્યું. એ, સાહેબ નહીં દોડાતા લે. ઓના પાસે લાયસન્સ બાયસન્સ કશું નહીં આ ગામનો ડેપોટી બન્યો ને એના પછી આખા ગામનું બીવરાવે છે બંદૂક લઈ અయ్యో, લઈ મારા ઘેર ડ્રાઈવરનું લાયસન્સ છે. બાઈક જો સાહેબ બંદૂક રાખો છો એના લાયસન્સ ની વાત છો છે બંદૂક શક નહીં તાર પાણ અરે સાહેબ બંદૂક નહીં, મારા ઘેર તો એક કોળી સાહેબ, નહીં. આયો ખરો ને ગમે તેવું કરશો ને તો સાચું નહીં બોલે એટલે કહું બરફની પાટ ઉપર ઊંઘાડી અને બરોબર મરમ્મત કરશો ને સાહેબ તાણા અરે સાચું બોલશે એ, આ બાજુ કોના બોલ, આ જેવું બાજુ ચોપડું જો સાહેબ કાતરીઓ બોલ, મારે છે. સાચું બોલ. તમે સો તોય કાતરીઓ મારે બંદૂક છે. ક્યાંથી લાવ્યો લે આખા ગામમાં આજ સુધી તો કદી બંદૂક સંભળાણી નહીં અરે સાહેબ મારા છોકરાઓને કદી ટીકડીઓ ફોડવાની બંદૂક લઈ લાવ્યો. હાલ તો ઓન દોરાય છે ને પાછા કાયદેસરનો અત્યારે ગુનો લાગે બંદૂક રાખવી એ એ જીવણિયા તો સાહેબ કૂતરું વાહન પડ્યું છે. એ, હજી કહું છું સાચું બોલી જા હે પેલા આયા વયો, વયો. આરામ નોકરી કરે. સાહેબ અરે અમારા ગામના સરપંચ પૂછો હોવન હા, હા, તે ગામનો સરપંચ ખરો હું ડેપ્યુટી એ, તું બોલ્યા વગર ઉભો રહો હોય. તમે ગામના સરપંચ છો અને લોકો ગામમાં બંદૂકો લઈને ફરે તોય તમારે ધ્યાન નહીં હું રાખવાનું નતો આવ્યો કેવા ચમોકા કોણ બે જણા કે જીવણીઓ બંદૂક લાવે છે હું સાહેબ કાલે ગામમાં ખરા ને પાણી નતું આવ્યું સોળાવા આવ્યો તો ગામનો બોર ચલાવે છે ને ડેપોટીએ છે તે મને બંદૂક લઈ સાહેબ વહજો બતાવી હતી ને અરે વહજો તો કેમ મી તો સાહેબ જુઠ્ઠા એવા બધા. આખું ગામ જુઠ્ઠું એટલે એકલો સરપંચ હતો. ખાઈ રહ્યા અરે સાહેબ એ જીવણિયા લાયો હોય તો હજી ખરો ને સમય સાલી દે સાહેબ ને નકાવા નકરી રહ્યા નહીં લાવ્યો સરપંચ. નહીં લાયો તો આ બધા બિવરાવ છમ લે કાલ તો લઈને વહજો તો કાલ તો લઈને વહન હતો જો સમાકાર ઘર ઉપરથી ભૂસકા નતા મેલાયા મોન એ તો ખેમા એમનેમ પેલું લાકડું જો હોય છે. સાહેબ. લાકડાથી આ લોકો લાકડાઈ નાઈ જાય અને છે કાલે હું પાણી સોળાવા આવ્યો એટલે કોણ તારો બાપો હતો તો બંદૂક લઈ આ બધા જુઠ્ઠા કાલે નતો એટલે હાથું બોલ ના કાલે બે ગાલ તો ઉપર નિશાનમાં મને પટાઈ દે બે આ તો જણા. તમારી સરપંચ તમારી જવાબદારી આવો ગામમાં લોકો બંદૂકો લઈને ફરી લે. સાહેબ ઈવાની જવાબદારી આવે કે ના આવે પણ આટલો બધો ખૂંખાર માણસ ગામમાં તો કોકનું મર્ડર કરી દે છે ને તો સાહેબ અમે આગળ એ બંદૂક શું છે લે? નહીં લાવ્યો સાહેબ. અમે ખરા ને ઈ ચમ લાવ્યો નહીં ચમ લાવ્યો માર ખવાય છે પણ આમાં આલી દે કે તારા કશા કામમાં નહીં આવે સરપંચ કોક કયો કે હું નહીં લાવ્યો. હું કહું લે કાલે ક્યાં મને પેલો ફસાવણું કરે છે તારા જોડે બંદૂક નું લાયસન્સ છે સરપંચ તમે ભાગીદાર હોય તો એ, કહી દેજો કેમ, એ, મારું નામ વચ્ચે પેલું એ કરે તો પછી બિહારો ગાડીમાં જીવણિયા પણ આલી લાવ્યો દે. જ નહીં ને. અને સાહેબ નહીં હશે. લાવ્યો તો હારી કાલે નહીં ખરા. લાવ્યો ને ના તો સાહેબ તમે હશે ઉડી જશે પોખો તમે છે તમે જોઈ છે ને અમે જોઈ છે સાહેબ આ તો લેવડાઈ કોનાથી ના જોઈ ઘેર. છે જોઈ તે કા કાલો હા અને આ બોલે છે. ઘરમાં બેસો ગાડી બેસો બધા ભેગા એ, થઈને. જીવણિયા, બેસ ગાડીમાં બેસ. બેજા સાહેબ ની અમે ગાડી જમો કાકો ને બે જણા ખરા ને વચ્ચે નાળિયેર થઈને સીધા પોકે છીએ તમે એના કહેતો આવજો ગાડી એ, જીવણિયા, એ, બેસ. રાવણ, અમે છે મજા આવી છે જીવન કાલે બંદૂક નહીં લાવે તો પછી શું થઈ બંદૂક બેજા કાલ તો કહેતો તો લે જીવનલાલ ઉતરો જીવનલાલ ઉતરો કાબા નેકરી રહી જીવણિયા સરપંચ ખોલ પણ ખોલ હું- ઘર ખોલ હું નહીં લાવ્યો સાહેબ બંદૂક. નહીં લાવે તો ગોમ વાળો તને હું લાઈન બિવરાવતો તો તમે ફેંદી લેજો ઘરમાં એ જોઈ લે. ભેદવા વાળી ઘર ખોલ પેલા ઘર ખોલ જીવણિયા ગોમ વાળો બકાવજે પાછા પગે અમુ ખોલ અંદર હેડ અંદર હેડ જીવણિયાનું અમુક ખરા ને ભણા ખબર પડી જાય ગોમ વાળો બિવરાવતો તો પણ સાહેબને તો બધાનો કઈ નહીં બંદૂક લઈને બિવરાવતા. બિવરાવે. હજી અમારા ખેમાં ચાલુ છે સાહેબ તપાસ. ખૂણે ખૂણો ફેદી લેજો ઘરમાં જ પડી છે મને ખબર છે એ ખેમા હં.
ના મારે નહીં આપવું સોમલા નહીં ભડાકો કરી દે તો એના હવે ઉલાળી મેલ છે સાહેબ છે ને ઓમાં કહેતો તો હતો કે ભલે એકની ફાંસીની સજા થાય કે 2 જણાની થાય પણ સજા તો પડશે તો હાજર થઈ જાય જેલમાં ખોલ આડી ખોલ છો મો કોઈ આવું છે લે લઈ લે બાર લઈ લે જોયું ને સાહેબ અમે નતા કહેતા આ નથી છોથી ને કરી લે મારતો જાય પાછો જોણિયા હરખું ઉપર આવું છે લઈ લે રૂમાલ લઈ લે સાહેબ રવા દે કે નહીં સાહેબ તમને દેખાતું નહીં બે નરી બંદૂક છે આ ઉલાળી મેલા તમે બે કાલે નરી બંદૂક છે હવે આવું છે બે નરી બંદૂક છે ઓ સાહેબ આ તમાર તો ફરી ગયું છે કું છે આવું હલે જીવણી આ તો કજેરી હલે લ્યો ઓનઈ બી વાત હતા તમે ત્યાં હું કા કર્યું હલે સાઈડમાં મૂકી દેજે આ ગોમને બીવરાવાનું આખા ગોમના નાટક થી કર્યું છે ખેમા એ જીવણિયા જે હાથું બોલી જા એ ખેમા રેતી એમાં હાર્યું હતું કું હતું સરપંચ આ અરે હતું. નથી પણ આગળની ખાલી નળીઓ દેખાતી અલ્યા હતી. યાર આ તો પ્લાસ્ટિક નો નરો છે ને ફિટ કરેલું છે આ તો ભીખ લેવા કરી છે ખેમા હો. નહીં, ભીખમાં મારો જીવ જતો રહ્યો હોત તો એ કોક મરી જાય ઉપરથી ધાબામાંથી ભૂસકો ફાઈ મેલ્યો. ચોકીસ કઈ કોક મરી જાય પરેશાન ને કરી લે આ તો ગોમ વાળા મને બીવડાવતા કા એટલા એટલે તારા આખા ગોમને બીવરાવાનું આ રીતનું સાહેબ આ તો બંદૂક ભરી કોક દોડા નહીં હમો સાધારણ અરે ઇસ્કન મરી જાય તો કાલે નાટક આ નાટક કેમ નો બીવરાઈને કર્યું મારા લે? પૂજાબાનું ઘર લેવું છે મારું ઘર પડી લેવા માંગે છે મો એટલે ઘર પરાયેલી છે પોલીસ સ્ટેશન જોવા નહીં બના ઈકન આઈ તાર કમ્પ્લેન કરવી પડે સાહેબ કેસમાં કોઈ મજા નથી મો જો સાહેબ અમે છે મજા આવે છે કેસમાં જાતે મજા લાવી દ્યો સાહેબ ભૂલ થઈ ગઈ આ તો જો જો આજ બંદૂક પછી આવો કોઈ નાટક કરે ને તો ખબર છે જોજે પચાસ બંદૂક બનાવી છે. ફૂટ ઉપરથી ભૂસકા મેલ્યા ને સાહેબ આ બંદૂકની બીકતી અને તો મરી જાવ તો લે આ ખેમા મોયા દોડ્યો તો સાહેબ આ તો મરી ગયા દાવના જ છે મારા હોમવર્ક પડે એ જીવણિયા કોણ હમ પડી લે તમે કોણ હમ પડ્યા તમે મેં શું કરી તારું મેં તારું ખોટું કર્યું અરે ગરમી કર કરો છો ગોમમાં યાર શણ ગરમી કરી અને લે આ તો રે ને, એ વધા અને આ રહ્યો ને વધારે નડો ખબર છે. તને કોઈ તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન આવી અને એમના વિરુદ્ધમાં કેસ લખાઈ દેવાનો આ નાટક કરવાનો આવતો નહીં બરોબર ને કશો વાંધો જો આજ નહીં. પછી કોઈ નાટક હાથમાં હોય ને તો મારી માન ચોબરું બગાડી નાખો નહીં સાહેબ અમુન નાટક કરું હું ખબર પડી ને આજ પછી કોઈ નાટક ના કરતો પાછો સારું સાહેબ આ તો જીવ અધર કઈ નાખે એવું બનાવ્યું છે હો ને તો મારો ઓરસો બીવરાઈ ગયો આ નાટક છે એ ને કરતા ખેમા શીખ્યો હોય લે ઉતારી લી આમો પત્રો પૂજાબાનો એ ઉતાર ના લેતો ને કે પગ ઈકણ પડે રહો. હજી ગાડી થઈ નહીં ભાઈ બિહારી દેવું હવે. જો બંદૂક જોજો મામા જો ખાલી જીવણિયાની બંદૂક એ તો સરપંચ નું છે મારા બે જણા ગરમી કરતા હતા મને લાફા મેલ મારા અમુક બંદૂક તે મને લાફા નતા મેલ્યા એટલા જીવન અમુ તો તને ઘર તો ઘર પણ તને ઈથી ખરા ને માટીએ નહીં હાલી રે બે અરે હું ના હાલે હજી ખબર ના ના તારી નહીં તો ગરમી હજી બહુ છે હજી તો ઉતરી નહીં એ મર્ડર કરવું પડે ને તો મર્ડર કરી નાખું એવું ના ના હજી તો કઈ ના હજી બંદૂક લાયો નહીં તો બૈરો લાલ ચોર થઈ ગયો ને જીવણિયા હાચી તો નકરી વાત તું હું અલા થોત તારી સરપંચ વાત સાચી છે હો. અને તાર બાપાએ બનાવરા યાલ તીખું જીવણિયા બંદૂક ના ભણા તો મીજ બનાવી હતી જાતે જોજો જોજો ખાલી જો બુદ્ધિ જેવી છે મજા જેવી ગોળીઓ વાગતી હતી બૈરામાં અરે સરપંચ આ સાહેબ ને તો એટલા દંડા મેલ્યા ને આ કાઢી અમે નાખ્યું. જીવણિયા તને ખરો ને તે કોઈ કદી ના હાલાય તું ખરો ને અમારો હમત પર જ તારું તો ઘર ખરા ને થર મુઠ્ઠી લઈ જાય ને તોય ભણા આપણે કશું બોલવાનું નહીં. હેડ. આ તો સરપંચ! આ તો નકલી બનાવી તે જો તો સાચી વાત ને તો લમણા તોડી નાખો સાહેબ તારા વાત સાચી કરી હોસ સાહેબ ને મારી મારી ઢોલ જેવો કરી નાખ્યો અને આ કેમલો ને સોમલો ની રે ને અમુક ઘર લીધા વગર મેલો ને મથી ને એક હાથમાં આવી હતી આ બંદૂક બનાવવાનો પ્લાન અને બનાવી હતી મેં ખેમલા એવા કેસ કર્યો ને તે સાહેબ આવ્યા તે પોલ ખુલી ગયું ન કમરા ખરા ને શ્યામલો ને સોમલો બે જણા આવત ના ઘરોમાં અને કણ ઘેરાઈ ના આવત પત્રો વખોડો આ ખરા ને જોરદાર પીવાતા હતા બંદૂક થી અમે શું કરવાનું અને એ પાછા બંદૂક લઈને જો ને એટલે તો ઘરો પરથી ભૂસકા મેલી મેલી નાઠાતા ઊભી પૂંછડીએ અને હમું ધોવાય નતા રે પાછળ પૂંઠવાળી અને અમે ખરું ને આ ઘર નહીં મેલ્યું આ ઘર તો લઈ જ દે રે અમે ખરું કેસ કરવા જાઉં ને તોય લોચા પડી આ મારા નોમું નહીં ઘર અને આ સોમલાના નોમું છે એટલે કેસ નહીં કરાયો પણ ગમે તે કોઈક કાવતરું કરી અને આ ઘર તો લેવું જ પડશે આ ઘર નહીં જવા દેવાનું
અને આ બંદૂક જોરદાર બનાવી હતી, પણ શું કરવાનું, ખેમલાએ કેસ ના કર્યો હોત ને તો હમણાં ગામમાં બધાને બીવડાવત. આ સરપંચ બધા બીવાતા હતા. આ બધા રહ્યા ને કાગળના વાઘ છે. ખાલી આ બે નળીઓ ભરતા હતા, એમાં તો એવા બીવાય નાહતા હતા ને. ઈવાનો ભણો ગરમી કરતો, ખાલી લઈને આવ્યો તો ઊભી પૂંછડી એ નાઠો તો. પણ અમુક પોલ પકડાઈ ગયું, અમુક કોક કરવું પડશે. કોક કાવતરું કરીને ઘર તો નહીં જ લેવા દેવું ઈવન.